ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્કાર, એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં પૂર ઝડપે પવન સાથે વરસાદ વરસતા અનેક વૃક્ષો ધસી પડ્યા। અનેક ઇમારતો પર લોખંડના પતરા અને મોટા લોખંડના શેડ ઉડતા ભયનો માહોલ। વરસાદ વરસતા ઠંડક પ્રસરી। વાવાઝોડાના કારણે સમગ્ર રાજ્યમાં વરસેલા માવઠાના કારણે ખેડૂતોને મોટી ખેતીમાં નુકસાન। કેરી, ચીકુ અને કેળના પાકને મોટું નુકસાન થયું હોવાના અહેવાલ। હિંમતનગર ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025 માં જિલ્લાના 40 મનોદિવ્યાંગ બાળકોએ ભાગ લીધો। વાવાઝોડાના કારણે સુરતથી ભરૂચ આવતી ટ્રેનોને અસર થઈ હોવાના અહેવાલો। સ્ટેશનો પર મુસાફરો અટવાયા હતા। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर, स्टेशन रोड, भरूच। ભરૂચ જિલ્લામાં પૂર ઝડપે પવન સાથે વરસાદ વરસતા અનેક વૃક્ષો ધસી પડ્યા હતા। લોખંડના પતરાઓના શેડ પણ ઉડ્યા હતા। જો કે મોટું નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે। સમગ્ર રાત્રિ દરમિયાન અંધારપટ જિલ્લામાં છવાઈ ગયો હતો। ભરૂચ જિલ્લામાં પૂર ઝડપે ફૂંકાયેલા પવન સાથે વરસાદી માહોલ ઊભો થતા
પવનના કારણે અનેક વીજ વાયરો તૂટ્યા હોય, અનેક સ્થળોએ વૃક્ષો ધસી પડતા વીજ પુરવઠો પણ ખોરવાયો હોય, જેના પગલે અનેક વિસ્તારોમાં અંધારપટ વચ્ચે મકાનોના છાપરા, લોખંડના પતરા ઉડી જાહેર માર્ગો અને વીજ વાયરો ઉપર લટકી પડતા તંત્રનું ચિંતામાં મુકાયું હતું. અનેક સ્થળોએ વૃક્ષો ધસી પડતા વાહનોને પણ મોટું નુકસાન થયું હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. ભરૂચ જિલ્લામાં ગત રોજ સંધ્યાકાળ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા 70થી 80ની સ્પીડે ફૂંકાયેલા વાવાઝોડાથી ભરૂચમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાતા જાહેર માર્ગો પરના વીજ થાંભલાના વાયરો તથા વૃક્ષો ધસી પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો, જેના પગલે સંધ્યાકાળથી વહેલી સવાર સુધી અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. એટલું જ નહીં, સ્લમ વિસ્તારોમાં લોકોના લોખંડના પતરા ઉડવા સાથે ડેરા તંબુ પણ ઉડ્યા હતા. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકથી જ્યોતિનગર સુધીના જાહેર માર્ગો પર પૂર ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ઠેક ઠેકાણે વૃક્ષો ધસી પડ્યા હોય, વૃક્ષોની ડાળો ધસી પડતા એક તરફનો વાહન વ્યવહાર અન્ય માર્ગો ઉપર ડાયવર્ટ કરી સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ સેલાણા સહિત ડિસ્ટાફ અને પોલીસ કર્મીઓએ જાતે જ માર્ગો ઉપર પડેલા વૃક્ષોનું કટિંગ કરી વાહન વ્યવહાર માટે રોડ ખુલ્લો કરવાના પ્રયાસો કરતા 3 કલાકની મહેનત બાદ આખરે માર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જ્યોતિનગર નજીક આંખલાને પણ હાફળો ચડતા આંખલાનું પણ મોત થયું હતું. ભાજપના જિલ્લા પ્રમુખ સહિતના ભાજપના હોદ્દેદારોએ જેસીબીની મદદથી રોડ ઉપર પડેલા આંખલાનો મૃતદેહ અન્ય સ્થળે ખસેડી દફનવિધિ કરવાની ફરજ પડી હતી. વાવાઝોડાના પગલે ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર સેન્ટ ઝેવિયર સ્કૂલ પાસે પણ અનેક વિસ્તારોના લોખંડના પતરા ઉડ્યા હતા, માર્ગો ઉપર પડ્યા હતા, તેમજ લોખંડના પતરા વીજ વાયરો અને થાંભલા ઉપર પણ લટક્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં પૂર ઝડપે ફૂંકાયેલા પવનના કારણે લોકોને આર્થિક ફટકો, નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ગત મોડી સાંજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાની પરિસ્થિતિ ઉદ્ભવેલ છે, જેના પગલે ભરૂચ જિલ્લામાં પણ ભરૂચ શહેરમાં ઠેર ઠેર અનેક વૃક્ષો ધરાશાયી થયેલ છે, જેમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે એક મહાકાય વડ ધરાશાયી થવાને કારણે એક વ્યક્તિ ફસાયાની માહિતી મળતા તાત્કાલિક ભરૂચ ફાયર બ્રિગેડની એક ટીમ ઘટના સ્થળે પહોંચી તેમને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે બહાર કાઢેલ છે. તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ અન્ય ઘણી બધી જગ્યાઓએ જ્યાં પણ વૃક્ષો ધરાશાયી થયેલ છે તેમાં માલ મિલકત તેમજ વાહનોને નીચે દબાયેલ હતા, જેમાં અલગ અલગ ટીમો બનાવી સમગ્ર જગ્યાએ રેસ્ક્યુની કામગીરી કાલ સાંજથી અત્યાર સુધી યથાવત છે અને હજુ પણ આગળ ચાલુ રહેશે. આપણે જો કોઈ પણ જગ્યાએ ઝાડ ધરાશાયી થયેલું માલુમ પડે, જેમાં નીચે વાહનો અથવા તો કોઈ પણ મિલકત ફસાયેલની માહિતી મળે તો તાત્કાલિક નગરપાલિકા ભરૂચ ફાયર બ્રિગેડનો સંપર્ક સાધી અમને જાણ કરો. અમે આપના ત્યાં સુધી પહોંચવાની જલ્દીથી જલ્દી આપના ત્યાં પહોંચીશું અને આપને મદદરૂપ થઈશું. ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં વાવાઝોડાના કારણે વીજ પુરવઠો ખોરવાયો હોય અને ભરૂચ નગરપાલિકા દ્વારા 15 મે સુધી પાણી પુરવઠો માત્ર એક જ સમયે આપવામાં આવે છે અને તેમાંય સંધ્યાકાળના સમયે વીજ પુરવઠો ખોરવાતા સાંજનો પાણી પુરવઠો નહીં મળતા લોકોને પાણી વિના વલખા મારવાનો વારો આવ્યો હતો. આખી રાત વીજ પુરવઠા વિના હાલાકી ભોગવવી પડી હોય, જેના કારણે ઘણા વિસ્તારના લોકોએ ભરૂચ પાંચબત્તી નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ઓફિસે આવી ભારે આક્રોશ વ્યક્ત કરી ભરૂચમાં જીબી દ્વારા પ્રી મોન્સૂન કામગીરી ન કરાઈ હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં અચાનક પવન સાથે કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાની અસરથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. હાલની પરિસ્થિતિને જોતા જિલ્લા વહીવટી તંત્ર પણ સંપૂર્ણ એલર્ટ પર છે. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પણ આરડીસી એનઆર ધાંધલ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું હતું કે તંત્ર દ્વારા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. માહિતી મુજબ પવન સાથેના વરસાદના કારણે લગભગ 140 જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. વીજ કંપની દ્વારા દૂરસંચાર અને વીજ વ્યવસ્થાનું પણ પુનઃ પ્રસ્થાપન કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જંગલ વિસ્તારોમાં અન્ય ગ્રામીણ વિસ્તારોમાં પણ વૃક્ષો ધરાશાયી થતાં કેટલીક માર્ગો પણ બંધ થઈ ગયા છે. તંત્ર દ્વારા સાફ સફાઈ કરીને માર્ગો ખુલ્લા કરવાની કામગીરી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં એટલે કે 2-3 દિવસમાં હવામાન ફેરફાર યથાવત રહેશે, જેને ધ્યાને રાખીને કલેક્ટર દ્વારા જિલ્લાવાસીઓને વિનંતી કરી છે કે તેઓ કામકાજ વગર પોતાના ઘરેથી બહાર ન નીકળે અને સુરક્ષિત રહે તેવી પણ અપીલ કરી છે. ગઈકાલે રાત્રે અને વહેલી સવારે પણ ભરૂચ જિલ્લાના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ સર્જાયેલો, જેમાં ખૂબ સ્પીડથી પવન ફૂંકાવાની પણ ઘટનાઓ બનેલી. આના કારણે અમુક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયેલો છે અને અમુક સ્થળોએ વૃક્ષો પડવાથી રસ્તાઓ બ્લોક થયેલાના પણ સમાચાર મળે.
સતત જિલ્લાની ટીમો કાર્યરત રહી અને રાત્રે જ તમામ રસ્તાઓને ખુલ્લા કરેલા છે. વીજ પુરવઠો પણ મોટાભાગના વિસ્તારોમાં, ખાસ કરીને જે શહેરી વિસ્તારો છે એમાં રિસ્ટોર થઈ ગયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં 140 જેટલા ગામોમાં હજુ પણ વીજ પુરવઠો શરૂ કરવાનો બાકી છે, જે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આગામી દિવસો 2-3 દિવસ સુધી આવી પરિસ્થિતિ રહેવાની સંભાવના છે. તો લોકોને મારી વિનંતી છે કે બિનજરૂરી બહાર ન નીકળે અને જરૂર સિવાય મુસાફરી કરવાનું ટાળે. ધન્યવાદ. સમગ્ર રાજ્યમાં વરસેલા માવઠાના કારણે અંકલેશ્વરના ખેડૂતોની ખેતીને વ્યાપક નુકસાન થયું છે. અંકલેશ્વર સહિત અનેક જિલ્લામાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ભરૂચ શહેર તથા જિલ્લામાં ગઈકાલે સાંજે મોસમે મિજાજ બદલતા વાતાવરણમાં અચાનક પલટો આવી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જે બાદ અચાનક અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડતા માટીની સુગંધ પંથકમાં પ્રસરી ગઈ હતી. અચાનક પડેલા વરસાદી ઝાપટાને કારણે ખેડૂતોમાં ઊભા પાકમાં નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ હતી. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા, ભડકોદરા, ધંતુળિયા, સજોદ તો તાલુકાના અનેક ઇલાવ, સાહોલ, સુણેવ સહિતના ગામે ગામ આંબાવાડીમાં હાલમાં આંબા પર કેરી આવી હતી. જોકે ભારે પવન અને કમોસમી વરસાદના કારણે આંબા પરથી કેરી ખરી પડી હતી. હાલ કેરી ઉતારી તેને માર્કેટમાં વેચવાનો સમય છે, ત્યારે આંબા પરથી કેરી ખરી પડતા ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવું પડ્યું છે. કેરીના ભાવ ગગડવા સાથે કેરીની ગુણવત્તા પણ અસર પડી છે. આંબાવાડીમાં કેરી ખરીદવામાં આવતા પણ નિરાશા જોવા મળી હતી. ચીકુ સહિત કેળના પાકને પણ મોટું નુકસાન થયું હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા છે. મારું નામ પ્રફુલભાઈ કાશીરામભાઈ પટેલ છે. હું બોરભાઠા બેટનો ખેડૂત છું. ગતરોજ રાત્રિ દરમિયાન આવેલા વાવાઝોડામાં કેરી તથા અન્ય પાકોને ઘણું નુકસાન થયું છે. આ સિવાય બીજા સરગવાના ઝાડ છે, ઝાડોને ઘણું નુકસાન છે. મને પોતાને 6 એકરમાંથી 3 એકરનું નુકસાન છે. 15-20 લાખ રૂપિયાનું નુકસાન મને પોતાને થયું છે. આવું છાસવારે થયા કરે છે. આથી સરકારને મને અપીલ કે આ વહેલી તકે સર્વે કરી ખેડૂતોને નુકસાન ભરપાઈ કરે એવી મારી અપીલ. નમસ્કાર, મારું નામ પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, ગામ જૂના બોરભાઠા બેટ, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચનો હું ખેડૂત ખાતેદાર છું. ગઈકાલના રોજ જે વાવાઝોડું આવ્યું હતું એના કારણે અમારા ગામના ખેડૂતોને કેરી અને સરગવાની વાડી, જેમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલું છે. બરાબર, તો કેરીઓ તો ટોટલ હજુ તોડી બી નથી માટે અને ટોટલ જમીન દોષ થઈ ગયેલી છે. અને અમારી સરકારશ્રીને અથવા જે આપણા જે વહીવટતંત્ર છે એમને વહેલી તકે સર્વે કરાવી અને યોગ્ય વળતર ચૂકવવા માટે અમે સરકારશ્રી પાસેથી માંગણી કરીએ છીએ. કયા કયા પાકો હશે? અમારી આમાં કેર અને કેરી અને સરગવાની વાડીમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલું છે, સૌથી હાઈએસ્ટ. મારું નામ છે ગણપતભાઈ જયામભાઈ નાઠું. મારું મૂળ ગામ જૂના બોરભાઠા બેટ, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ. અને મારું છે આંબાવાડીઓ. મારા ઝાડ છે લગભગ 50-60 ઝાડ છે. તેમાં તમામ કેરી વાવાઝોડાથી અને પહેલાં રોગમાં પીડાઈ ગયેલા ગયા સાલ, એમાં મને કંઈ મળ્યું નથી. આ વખતમાં થોડી કેરી આવી ત્યારે પછી આ વાવાઝોડું લાગ્યું, તેમાં તમામ પાક મારો નિષ્ફળ ગયો. દાદા, કેટલો રૂપિયાનું નુકસાન? નુકસાન લગભગ 2-2.5 લાખ રૂપિયાનું નુકસાન છે અત્યારે હાલમાં તમે જોવો તો પણ. અને તમારા વિસ્તારમાં આવી કેટલી વાડીઓ આવી છે? મારા વિસ્તારમાં લગભગ 8-10 વાડીઓ છે. નુકસાન બધાને થયેલું છે સાહેબ. એમાં નુકસાન તો વધુ પૂરતું મારે વધારે છે. તમે નીચે તમે વિડીયો જોઈ શકો તો તમને એવું લાગે કે ના ભાઈ ખરેખર છે. ભરૂચના નવેટા ખાતે ભરૂચ વણકર સમાજના 20મા સમૂહલગ્ન ઉત્સવમાં 17 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ભરૂચ વણકર સમાજ તથા મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નવેઠા ખાતે ભવ્ય રીતે 20મો સમૂહલગ્ન ઉત્સવ યોજાયો હતો. આ પાવન પ્રસંગે કુલ 17 જોડીઓએ પારંપરિક રીતિ રિવાજ મુજબ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન ગ્રંથિમાં બંધાઈને નવા જીવનની શરૂઆત કરી હતી. આ લગ્ન વિધિ દરમિયાન ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને વિધિવંત રીતે તમામ જોડીઓના લગ્ન સંપન્ન કરાયા હતા. સમગ્ર પ્રસંગમાં ધાર્મિક ભાવના અને શાંતિપૂર્ણ વાતાવરણ માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે મહેમાન તરીકે બલદેવ આહિર, ધનજીભાઈ પરમાર, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી તથા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણાએ હાજરી આપી હતી અને નવ દંપતીઓને આશીર્વાદ આપી તેમના જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમ દરમિયાન સુંદર સુશોભન ભોજન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમૂહ લગ્ન જેવી પ્રશંસનીય સેવા માટે ટ્રસ્ટ અને આયોજક મંડળની લોકોએ હૃદયથી પ્રશંસા કરી હતી. ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા
ધોરણ 12 વિજ્ઞાન સામાન્ય પ્રવાહ અને ગુજકેટની પરિણામનું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ જિલ્લાનું પણ પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લાના સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો 11 કેન્દ્રો પરથી 6,839 છાત્રોએ આપેલી પરીક્ષામાં 6,383 પાસ અને 508 નાપાસ, ટકાવારીમાં 93.33 રહી છે. એ ગ્રેડમાં પણ 50 વિદ્યાર્થીઓનો વિક્રમ તો 2 ગ્રેડમાં 478 છાત્રોએ હાંસલ કર્યા છે. કેન્દ્રવાર જોઈએ તો 11 કેન્દ્રમાં સૌથી વધુ નેત્રંગ 99.54%, સૌથી ઓછું વાલિયા 88.89% રહ્યું છે. અન્ય કેન્દ્રોના પણ પરિણામ જાહેર થયા હતા. ભરૂચ જિલ્લામાં પણ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. પાસ થયેલા વિદ્યાર્થીઓના સારા પર્સેન્ટાઇલ આવતા ખુશી અને મીઠાઈ ખવડાવી માતા પિતા અને શિક્ષકોનું મોઢું મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. જોકે નાપાસ થયેલા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી. કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં ઘણા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પણ વેદનાઓ વ્યક્ત કરી હતી. જાનવી મકવાણાએ પણ BCom અને LLB કરવા સાથે વકીલ બનવાની ઈચ્છાઓ વ્યક્ત કરી હતી. તેના પણ વિજ્ઞાન સામાન્ય પ્રવાહમાં 96.83% આવ્યા હતા. સુરત પોલીસ મથકની હદમાં ગૌવંશના કતલના વોન્ટેડ આરોપીને આમોદ પોલીસે ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લા તેમજ જિલ્લાના બહારના વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા વડોદરા જિલ્લા તથા મયુર ચાવડા નાઓની સૂચના અનુસંધાને પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે હાલમાં જ નાસ્તા ફરતા આરોપી મુસ્તાક ઉર્ફે મુન્નો જલુભા પઠાણ રહેવાસી આમોદ ઈખરનો હોય અને ભરૂચ જિલ્લામાં આરોપીને આમોદ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર RB કરમટિયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ સહિતના કર્મીઓએ તેને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે અને ગૌવંશમાં તે વોન્ટેડ હોવાની માહિતી સામે આવી છે. કલાદરા ગામના ખેડૂતોએ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. વાગડા તાલુકામાં આવેલા કલાદરા ગામે આવેલી JSW સર્વર ફિલ્ડ સ્ટ્રક્ચરને કંપની દ્વારા હાલમાં બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જેમાં કંપનીની પાછળ આવેલા ખેતરોને જોડતો રસ્તો પણ કંપની દ્વારા બંધ કરી દેવાતા 70થી 80 જેટલા ખેડૂતોનો ખેતરમાં જવાનો રસ્તો બંધ થઈ જાય ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. સોમવારે ગામના અસરગ્રસ્ત ખેડૂતો તેમજ આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી કંપનીની પાછળ આવેલી ખેતીની જમીન સુધી જવા માટેનો રસ્તો ખુલ્લો કરાય તે રજૂઆત કરાઈ હતી. ઉપરાંત ખેડૂત આગેવાનોએ વાગડા ધારાસભ્ય અરુણસિંહ રાણાને પણ રજૂઆત કરી તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ કરી છે. વાગડા તાલુકામાં આવેલી વિવિધ GIDCમાં દિન પ્રતિદિન નવી કંપનીઓનું નિર્માણ થતું હોય છે અને ખેડૂતોને મોટું નુકસાન થતું હોવાનો આક્ષેપ થયો છે. ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે અને ખેડૂતોની સમસ્યા વહેલી તકે હલ કરવામાં માંગ ઉઠાવી છે. મારું નામ જયેશભાઈ મહેન્દ્રભાઈ પરમાર, રહેવાસી કલાકાર. હવે અમે જે અહીંયા આવેદન કલેક્ટર સાહેબને આપવા આવ્યા હતા એ બાબતનું આવેદન હતું કે ભેંસલી અને કલાકારની વચ્ચે જે SW કંપની આવેલી છે એ કંપનીએ જમીન 70થી 80 એકર જમીન લીધેલી છે. હવે પાછળના જે ખેડૂતો છે જે ઓલરેડી ખેતી કરે છે, હવે એમને જવા માટે કોઈ રસ્તો છે નહીં, પાણીનો કોઈ નિકાલ આ લોકોએ કર્યો નથી. એટલા માટે અમે કલેક્ટરને આવેદન આપેલું છે. પ્રભુ મિસ્ત્રી છું, કલાદરા રહેવાસી છું. કલાદરામાં જે જમીન અપાય કંપની કરે છે ભેંસલી અને કલાદરા રોડ ટચ, એના લીધે પાછળના ખેડૂતોને ખેતી કરવા માટે જવાનો રસ્તો અને પાણીનો ભરાવો થાય એમ છે. તો એ અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બનાવી રહ્યા છે તો એ રીતે એમને બનાવવું જોઈએ કે જેથી ભવિષ્યની અંદર અમારે ખેતી કરવામાં પાણીનો ભરાવો થવાથી ખેતીને નુકસાન જશે. તો એનું આયોજન અત્યારથી કરવું જોઈએ અને એ પ્રમાણે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં બનાવે તો પછી અમારે ગાંધી ચિંધ્યા માટે આંદોલન કરવું પડવાનું છે. મારું નામ રોહિતભાઈ પરમાર છે. હું કલાદરા ગામનો રહેવાસી છું. કલાદરા અને ભેંસલીની વચ્ચે જે JSW કંપની આવેલી છે એ લગભગ 70 એકર એમને જમીન એક્વાયર કરેલી છે, ખરીદી લીધેલી છે ખેડૂતો પાસેથી. હવે પ્રોબ્લેમ અહીંયા આવે છે કે જે કંપનીની પાછળ જે જમીન છે 250 એકર, લગભગ 250 એકર જેવી છે. હવે તેનો રસ્તો છે ને આ કંપની જે લીધી છે ને ત્યાં રહીને રસ્તો હતો, ત્યાં રહીને ગાળા જતા હતા, ટ્રેક્ટર જતું હતું, બધું જતું હતું. હવે એ કંપની હવે ગેટ આખો કમ્પાઉન્ડ બનાવે છે. હવે એ રસ્તો બંધ થઈ જશે તો તકલીફ એ 250થી 300 જે એકર પાછળ જમીન છે એમને તકલીફ પડવાની છે. એક તો આ ઇસ્યુ છે અને બીજો ઇસ્યુ છે કાલ ઉઠીને ભાદરી અમારે આવી ગઈ, પાછળની સાઈડ ભાદરી આવી ગઈ. ભાદરીમાં જો આ ભાડભૂતવાળો પ્લાન્ટ બનશે, પાણી રોકાશે તો એ પાણી ભાદરીમાં રહીને બધું પાણી એ થઈ જશે, એનો કોઈ નિકાલ નથી. કંપની જો કમ્પાઉન્ડ બનાવી દેશે ને તો એ જમીન
જે પાણી છે ને જવાનો નિકાલ બંધ થઈ જશે. તો અમારી એ રિક્વેસ્ટ છે કે એનું બી નિરાકરણ આવે. બીજું કે આ રસ્તાનું બહુ તકલીફ છે. પબ્લિક હમણાં તાહીમામ છે, એના અનુરૂપ કલેક્ટર સાહેબને અમે આવેદન આપવા આવેલા. અત્યારે અમે જઈશું હવે મામલતદારમાં, અને જો આ કંપની એક્શન નહીં લે, અમારું જો નિરાકરણ નહીં લાવે તો ગાંધીજીના માર્ગ પર ચાલીને અમે આગળની પ્રોસેસ કરીશું. થેન્ક યુ. હિંમતનગર ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025માં ભરૂચ જિલ્લાના 40 મનોદિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે મનોદિવ્યાંગ બાળકો માટેના રાજ્ય કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન 30 એપ્રિલથી 3 મે 2025ના રોજ કરાયું હતું, જેમાં સમગ્ર રાજ્યના 29 જિલ્લાના ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં વોલીબોલ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, સાયકલિંગ, બોસી, એથ્લેટિક્સ, હેન્ડબોલ, ક્રિકેટ, ફૂટબોલ, સોફ્ટબોલ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને રોલર સ્કેટિંગ જેવી 13 રમતોનો સમાવેશ કરાયો હતો. રાજ્ય કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભરૂચ જિલ્લાની કલરવ સ્કૂલ, અસ્મિતા વિકાસ કેન્દ્ર, SSA, મમતા રિહીબ સેન્ટર મળીને કુલ 40 મનોદિવ્યાંગ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાંથી 3 બાળકોએ ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ અને 12 બાળકોએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. આ તમામ વિજેતા બાળકોને કલરવ ચેરિટેબલ ટ્રસ્ટના નીલાબેન મોદીએ આવકારી જીત બદલ શુભકામનાઓ પાઠવી હતી. વધુમાં નીલાબેન મોદીએ પણ આવી સ્પર્ધાઓમાં દરેક બાળકોએ તેમના વાલીઓ રમાડી તેમનો ઉત્સાહ વધારવો જોઈએ. મારું નામ જીતિક્ષા પટેલ છે. હું અહીંયા કલ્લવ સ્કૂલમાં એક મધર તરીકે આવું છું, અને અમારા આ બાળકો રાજ્ય કક્ષાએ હિંમતનગર ખાતે રમવા ગયેલા હતા. તે કોઈ બ્રોન્ઝ મેડલ, કોઈ ગોલ્ડ મેડલ એવી રીતે પાર્ટિસિપેટમાં નંબર લાવેલા છે, જેથી અમને ઘણું સારું લાગ્યું. બહુ ખુશી થાય છે કે અમે લઈને ગયા. અમને આશા નહોતી કે અમારા આ બાળકો કઈ કરી શકશે, પણ એ ખરેખર આજે મેડલ લઈને આવ્યા છે તો અમને ઘણું સારું લાગે છે. નમસ્તે, હું નીલા મોદી, ભરૂચ જિલ્લાની ગ્રો ડેવલપમેન્ટ મેનેજર. અમારા ભરૂચ જિલ્લાના બાળકો આ વર્ષે હિંમતનગર મુકામે રાજ્ય કક્ષાનો ખેલ મહાકુંભ સ્પેશિયલ બાળકો માટેનો યોજાયો હતો, એમાં ભાગ લેવા ગયા હતા. આ બાળકોને અલગ અલગ 30-4 થી 3-5 સુધી રમતો રમવાની હતી. એમાં ભરૂચ જિલ્લાના 40 બાળકોએ ભાગ લીધો હતો. દાખલા તરીકે સ્વિમિંગ છે, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, બોસી, એથ્લેટિક. અને મને કહેતા આનંદ થાય છે કે 40 બાળકો આ રમતો રમવા ગયા હતા. એમાંથી 3 બાળકો ગોલ્ડ મેડલ લાવ્યા છે, 1 બાળક સિલ્વર મેડલ લાવ્યા છે, અને 12 બાળકો બ્રોન્ઝ મેડલ લાવી અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. તો સૌ બાળકોને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. એમના વાલીઓને, એમના શિક્ષકોને પણ અભિનંદન આપીએ છીએ, જેઓ બાળકોને આ રમતો માટે તૈયાર કર્યા અને રમવા માટે હિંમતનગરના મુકામે મોકલ્યા છે. અને ભવિષ્યમાં પણ આ બાળકો હજી આગળ જઈ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ ભાગ લેશે એવી હું આશા વ્યક્ત કરું છું. સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને હજી ભરૂચમાં આવા મનોદિવ્યાંગ બાળકો જે છે તે લોકોના બાળકોએ આ રમતોમાં ભાગ નથી લીધા, તો અહીંયાથી હું અપીલ કરું છું કે તમે તમારા બાળકોને આ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભાગ લેવડાવો અને એને આગળ લઈ જાઓ, જેથી આ રમતોમાં જીતવું અગત્યનું નથી, પણ બાળક ભાગ લે અને એનામાં જે આત્મવિશ્વાસ વધે છે તેના થકી એનો પ્રગતિ થાય છે, એ અગત્યનું હોવાથી હું સૌને અપીલ કરું છું કે આપના બાળકોને જરૂરથી આ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભાગ લેવડાવો. પાલેટનગરમાં ભારે પવનના પગલે રેલવે સ્ટેશનના શહેરના સીલિંગ ફેન વાંકા વળ્યા તો અનેક સ્થળોએ વૃક્ષો પડ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ભરૂચના પાલેટનગર સ્થિત પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ગત રોજ સાંજના સુમારે નગરના આકાશમાં વાદળો ઘેરાયા બાદ ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી હતી. સાથે સાથે હળવો વરસાદ વરસ્યો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતા નગરજનો અચંબિત થયા હતા. દિવસભરની આકરી ગરમી બાદ વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી હતી. લગભગ અડધો કલાક ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી હતી. નગરના મુસાફિરખાના સામે આવેલું એક લીમડાનું વૃક્ષ ભારે પવન વચ્ચે ધારાશાયી થયું હતું. લીમડાનું વૃક્ષ ધારાશાયી થયું હોય તે વેળાએ અવરજવર ન હોવાથી જાનહાનિ ટળી હતી. તો બીજી તરફ ભારે પવનના પગલે પાલેજ રેલવે સ્ટેશન પર આવેલા શહેરના સીલિંગ ફેન વાંકા વળી ગયા હતા. હાઈવે ઉપર એક મહાકાય વૃક્ષ ભારે પવનના કારણે ધારાશાયી થયું હતું. આમ પાલેજમાં અનેક સ્થળોએ નુકસાનીના અહેવાલો મળી રહ્યા છે.
સુરતથી ભરૂચ આવતી ટ્રેનોને વાવાઝોડાના કારણે અસર થઈ હોવાના અહેવાલો મળ્યા હતા. વાવાઝોડાના પગલે રેલવેને પણ અસર થઈ હતી. વાવાઝોડાના કારણે શહેરભર વીજ પુરવઠો ખોરવાયો હતો. વાવાઝોડા બાદ વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જીબીના પ્રી મોન્સૂન કામગીરી પર પોલ ખુલ્લી પડી ગઈ હતી. રેલવેને પણ અસર થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. સુરતથી ભરૂચ આવતી ટ્રેનને અસર જોવા મળી છે. જે વૃક્ષો રેલવે લાઇન ઉપર ધરાશાયી થઈને પડ્યા છે એનું રેસ્ક્યુ રેલવે ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી ચાલી રહ્યું હતું. વડોદરાથી ભરૂચ આવતી ડબલ ડેકર ટ્રેન પણ અસર થઈ હતી. ત્યારે ચાવજ ખાતે પણ રેલવે સ્ટેશન પર ઊભી રાખવાની ફરજ પડી હતી. ટ્રેનો રાબેતા મુજબ થવામાં 30 થી 45 મિનિટનો સમય લાગ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. જેના પગલે ભરૂચ રેલવે સ્ટેશન સહિત અનેક સ્ટેશનો ઉપર મુસાફરો અટવાયા હતા. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં પૂર ઝડપે પવન સાથે વરસાદ વરસતા અનેક વૃક્ષો ધસી પડ્યા. અનેક ઇમારતો પર લોખંડના પતરા અને મોટા લોખંડના શેડ ઉડતા ભયનો માહોલ. વરસાદ વરસતા ઠંડક પ્રસરી. વાવાઝોડાના કારણે સમગ્ર રાજ્યમાં વરસેલા માવઠાના કારણે ખેડૂતોને મોટી ખેતીમાં નુકસાન. કેરી, ચીકુ અને કેળના પાકને મોટું નુકસાન થયું હોવાના અહેવાલ.
હિંમતનગર ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025માં જિલ્લાના 40 મનોદિવ્યાંગ બાળકોએ ભાગ લીધો. વાવાઝોડાના કારણે સુરતથી ભરૂચ આવતી ટ્રેનોને અસર થઈ હોવાના અહેવાલો. સ્ટેશનો પર મુસાફરો અટવાયા હતા. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.